આગળ વાત રાજકોટની કરીશું, જ્યાં ગર્ભ પરીક્ષણના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને સહકાર મેઇન રોડ પરથી ઝડપાયું ગર્ભ પરીક્ષણનું કૌભાંડ। 12 પાસ મહિલા 16,000માં ગેરકાયદે કરતી હતી ગર્ભ પરીક્ષણ અને પોલીસે ડમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડ્યું। સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, ત્યારે અગાઉ પણ આરોપી સરોજ દોડિયા ઝડપાઈ ચૂકી છે। આરોપી મહિલાએ નર્સિંગનો કોર્સ પણ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, ગર્ભ પરીક્ષણના કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વધુ વિગતો મળી રહી છે? આરોપી સરોજબેન નામની જે મહિલા છે તે હોમ કેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલ છે। એસઓજીને બાતમી મળી હતી કે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે જ તેઓ કરાવી આપે છે અને સાથે તેને દલાલો પણ રોકેલા છે, જેને તે ગર્ભ પરીક્ષણનો કોઈ પણ ગ્રાહક આવે તો તેને તે કમિશન પણ આપતા હતા। એસઓજી પોલીસે ખાસ છટકું ગોઠવ્યું અને ડમી ગ્રાહક મોકલ્યો હતો અને તે દ્વારા આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। આ મહિલાને પકડી પાડવામાં આવી હતી। સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ સીતાજી ટાઉનશીપના ક્વાર્ટર નંબર C404માં આ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના કારસ્તાનને ઝડપી પાડ્યું છે, જેમાં આ 40 વર્ષીય સરોજ દોડિયા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે ગર્ભ પરીક્ષણ માટે તમામ સામગ્રી પણ એસઓજીએ કબજે કરી છે। હાલ તો અત્યારે તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિ આ મહિલા ચલાવતી હતી અને છેલ્લા 10 થી 15 દિવસ એસઓજીએ રેકી કરીને સમગ્ર કારસ્તાન પકડી પાડ્યું છે। હાલ તો અત્યારે મહિલાને પકડી પાડવામાં આવી છે, ત્યારે વધુ વિગતો માટે પોલીસ પૂછપરછ કરી રહી છે અને કુલ કેટલા લોકોનું તેને ગર્ભ પરીક્ષણ કર્યું તેની પણ વિગતો મેળવાઈ રહી છે। જી આભાર ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ।